Hello students, standard 6th, subject English, semester 2, unit number 1, ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનો સ્વાદ. આ એક પોયમ છે વિદ્યાર્થી મિત્રો, અને એની અંદર તમને સ્વાદ વિશેની વાત, ટેસ્ટ ઓફ ઇન્ડિયાની વાત આપણને કરી છે. એક્ટિવિટી નંબર 1ની અંદર એવું કીધું છે કે રિસાઇટ ધ પોયમ. રિસાઇટ એટલે ગાવું. આ પોયમને તમે ગાઓ. અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. અ માઇન્ડ એટલે કે આપણું મન, બરાબર, જેને આપણે મગજ પણ કહીએ છીએ. તો મનને સક્રિય રાખતો દિવસ. એક્ટિવેટ કરવું એટલે શું? સક્રિય રાખવું, બરાબર. આપણા મનને સક્રિય રાખતો દિવસ એટલે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. આની અંદર એક તમારી જેવો નાનો એવો છોકરો છે, જે અલગ અલગ વસ્તુઓ છે એ પોતે લાવે છે અને એના વિશેની વાત એ આપણને આ પોએમની અંદર આપેલી છે. તો જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો. ટેક્સ્ટબુક તમારી સામે રાખો જ્યારે આ યુનિટ તમે ભણી રહ્યા છો ત્યારે, અને એમાં સાથે સાથે જોતા જાઓ તો ભણવાની ખૂબ મજા આવશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ. ટેસ્ટ ઓફ ઇન્ડિયા, અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. આઈ વેન્ટ ટુ ધ સિટી. હું શહેરમાં ગયો. વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે, વેન્ટ, બરાબર. કેટલાક વિદ્યાર્થીઓને મેં પીડીએફ છે એ મોકલી આપી છે, જેમણે પોતાનું નામ, ધોરણ લખી અને મને વોટ્સઅપ કરેલ છે. એ બધા વિદ્યાર્થીને પીડીએફ છે મેં મોકલી આપી છે વર્બની. તો એ ખાસ બધા વિદ્યાર્થી મિત્રો તૈયાર કરજો. આઈ વેન્ટ ટુ ધ સિટી. હું શહેરમાં ગયો હતો. ટુ સી મિસિસ સ્વીટી. મિસિસ એટલે શ્રીમતી. ત્યાં મિસિસ સ્વીટી મને મળ્યા, બરાબર. ટુ સી એટલે જોવું થાય, એમ કહેવાય કે ત્યાં મેં શ્રીમતી સ્વીટીને જોયા. શી ગેવ મી અ રૂપી. રૂપી એટલે ₹1. તેણીએ મને ₹1 આપ્યો. ટુ બાય અ ટોફી. TOFFY, ટોફી એટલે ચોકલેટ. એક પ્રકારની મીઠાઈ પણ કહેવાય ટોફી એટલે, બરાબર. ખાલી ચોકલેટ આપણે સામાન્ય રીતે ચોકલેટ એવું, કારણ કે પિક્ચરમાંય ચોકલેટ આપેલી છે, બરાબર. પણ ટોફી એટલે એક પ્રકારની સ્વીટ. તો એની ટોફી ખરીદી. ધ ટોફી વોઝ સોર. SOUR, સોર. સોર એટલે ખાટું. પણ આ ટોફી છે એ કેવી હતી? ખાટી હતી. સો આઈ બોટ અ ફ્લાવર. એટલે ટોફીના બદલે એણે શું લીધું? ફ્લાવર લીધું, ફૂલ લીધું. ધ ફ્લાવર વોઝ ડેડ. ડેડ એટલે મુરઝાઈ ગયેલું, બરાબર. જો લખ્યું છે ડેડ એટલે મુરઝાઈ ગયેલું, અથવા તો આપણે એને કહીએ કરમાઈ ગયેલું. ફ્લાવર કેવું હતું? કરમાઈ ગયેલું હતું, બરાબર. સો આઈ બોટ સમ થ્રેડ. BUY, બાયનું ભૂતકાળ છે બોટ. જો યાદ રાખજો, ગોનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. BUY બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ છે BOUGHT, બોટ, બરાબર. આમાં જે જે વર્ડ્સ આવે છે સાથે સાથે લેતા જઈએ. ગીવ શબ્દ આવ્યો, તો ગીવ મૂળરૂપ છે, એનું ભૂતકાળ થાય ગેવ, આપ્યું, બરાબર. આ બધા શબ્દો આપણે આની અંદર આવે છે. સો આઈ બોટ સમ થ્રેડ એટલે મેં થોડા દોરા છે એ ખરીદ્યા, બરાબર. ધ થ્રેડ વોઝ થીન. હા, સમ થ્રેડ દોરો ખરીદ્યો, પણ એ દોરો છે એ કેવો હતો? વોઝ થીન, એ તો પાતળો હતો. સો આઈ બોટ અ પિન. અને એટલે મેં શું ખરીદ્યું? જો સૌથી પહેલાં શું? ₹1 આપી એની ટોફી. તો ટોફી કેવી હતી? સોર, ખાટી હતી, એટલે એ કેન્સલ કર્યું. પછી ફ્લાવર, તો કે ભાઈ એ તો
કરમાઈ ગયેલું હતું એટલે એ કેન્સલ કર્યું. પછી દોરો તો કે ભાઈ દોરો તો પાતળો હતો, બરાબર, એટલે એ કેન્સલ કર્યો. સો આઈ બોટ અ પિન, એટલે મેં પછી શું ખરીદ્યું? પિન ખરીદી, ટાંકણી, બરાબર. ધ પિન વોઝ શાર્પ. જો પિન એટલે ટાંકણી, શાર્પ એટલે તીક્ષ્ણ, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો બધા મેં હાર્ડ વર્ડ્સ જે એવા અગત્યના લાગે એ લખેલા છે, બરાબર. તો એ કેવી હતી? શાર્પ હતી. સો આઈ બોટ અ હાર્પ, અને એટલે મેં શું ખરીદ્યું? એના બદલે હાર્પ ખરીદ્યું, એટલે કે વાજુ છે એ ખરીદ્યું, બરાબર. ધ હાર્પ વુડન્ટ પ્લે. જો PLAY, પ્લે એટલે વગાડવું એવો અર્થ થાય. આપણે કદાચ અગાઉ વાત થઈ ગઈ હશે, પ્લે શબ્દના ઘણા બધા અર્થ થાય. પ્લે એટલે રમવું થાય, પ્લે એટલે નાટક થાય, પ્લે એટલે વગાડવું પણ થાય, બરાબર. હા, યાદ રાખજો, ફરી વાર કહી દઉં છું. પ્લે એટલે રમવું, પ્લે એટલે નાટક, પ્લે એટલે વગાડવું, બરાબર. ધ હાર્પ વુડન્ટ પ્લે, પણ એ હાર્પ, એ વાજુ છે એ વગડતું નહોતું. સો આઈ ગેવ ઇટ અવે. ગીવ અવે, ગેવ અવે એટલે પાછું આપવું, બરાબર. એટલે મેં એ પાછું પરત આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ સિટી. બેક એટલે પાછા. પછી હું પાછો શહેરમાં આવ્યો. ટુ સી મિસિસ સ્વીટી, અને ત્યાં હું શ્રીમતી સ્વીટીને મળ્યો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ આપણે ટેસ્ટ ઓફ ઇન્ડિયા યુનિટ 1 એક્ટિવિટી 1A પોયમ. આપણે ખૂબ શાંતિપૂર્વક એને સમજ્યા. એક છોકરો છે જે શહેરમાં જાય છે, મિસિસ સ્વીટીને મળે છે, ₹1 એને આપે છે, એની ચોકલેટ ખરીદે છે. ચોકલેટ ખાટી હોય છે એટલે એના બદલામાં એ ફ્લાવર લે છે. ફ્લાવર છે એ કરમાઈ ગયેલું, ફૂલ કરમાઈ ગયેલું હોય છે એટલે દોરો લે છે. દોરો બહુ પાતળો હોય છે એટલે ટાંકણી લે છે. ટાંકણી બહુ તીક્ષ્ણ, શાર્પ હોય છે એટલે એ વાજુ લે છે, પણ વાજુ વગડતું નથી એટલે એ પાછું આપી દે છે અને ફરી પાછો શહેરમાં પાછો આવે છે અને ત્યાં શ્રીમતી સ્વીટીને વળી પાછો એ મળે છે. તો આ રીતની પોએમ છે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 1A માં, બરાબર. હવે એની પછી તમે જોઈ શકો છો કે બીની આપણને વાત કરી છે કે ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધી પોએમ. આ પોએમની અંદરથી શબ્દોની જોડી છે એ તમે લખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ આપણે બનાવતા જઈએ. આ તમે લખી નાખો ઝડપથી હાર્ડ વર્ડ્સ, બરાબર. એની નોંધ કરી લો અથવા તો શું કરવાનું? સ્ક્રીનશોટ લઈ લેવાનો એટલે નિરાતે તમે લખી શકો, બરાબર. તો હવે આમાં આપણે આગળ વધીએ નેક્સ્ટ પોઈન્ટ તરફ જે આપણને કીધો છે એ છે વર્ડ પેર્સ, જેને શું કહેવાય? રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. એક્ટિવિટી 1 જ તે, પણ હવે 1માં બી, બરાબર. તો સૌપ્રથમ એક એક્ઝામ્પલ આપણને આપેલું છે કે સિટી ને સ્વીટી. આને રાઇમિંગ વર્ડ્સ એટલે શું છે? એના ઉચ્ચારણ એક સરખા થતા હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે, બરાબર. તો જો હું ખાલી આન્સર લખું છું, ક્વેશ્ચન તમારી સામે છે જ તે. રૂપી, તો રૂપીનો રાઇમિંગ વર્ડ શું થાય? તો કે ટોફી, બરાબર. તો TOFFY અહીંયા લખી નાખશું આપણે રૂપી, તો ટોફી. માત્ર આન્સર લખું છું. પછી બીજું છે ડેડ, તો ડેડનો રાઇમિંગ વર્ડ થ્રેડ, બરાબર. જો તમે જોઈ શકો છો કે ઉચ્ચારણ બંનેના એક સરખા થાય છે. ત્રીજું છે પિન, તો પિનનો રાઇમિંગ વર્ડ આપણે લઈશું પિન થીન, બરાબર. ચોથું છે શાર્પ, તો શાર્પ એટલે તીક્ષ્ણ, શાર્પ હાર્પ, બરાબર. તો પોએમમાંથી જ ગોતીને લખવાના છે તમારે. સોર, બરાબર. સોર, SOUR, સોર. તો સોરનો રાઇમિંગ વર્ડ છે એ થશે ફ્લાવર, સોર, ફ્લાવર, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને મેં માત્ર તમને આન્સર લખી દીધા છે. ક્વેશ્ચન તમારી સામે ટેક્સ્ટ બુકમાં છે, આ તમારે આમાંથી સાથે સાથે નોટ ડાઉન છે એ કરતા જવાના છે, બરાબર.
તો આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 1B. બરાબર. નાવ વી આર ગોઈંગ ટુ એક્ટિવિટી નંબર 1C. તો 1C તરફ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. આની ફટાફટ નોંધ કરી નાખો ઝડપથી. બધા શબ્દો આપેલા જ છે, છેવટે સ્ક્રીનશોટ લઈ લેવો. ઝડપથી મેં કીધેલું જ છે. બરાબર. તો હવે આપણે આગળ વધીએ છીએ એક્ટિવિટી 1 અને C. Cમાં શું કીધું છે જુઓ તમે કે કમ્પ્લીટ ધ ટેબલ. પહેલાં તો ટેબલ પૂરું કરો. આઈ ગેવ બેક, મેં પરત આપ્યું. ઇટ વોઝ, એ હતું. કઈ કઈ વસ્તુ એણે પરત આપી, કઈ કઈ વસ્તુ એ કેવી હતી. ફોર એક્ઝામ્પલ ટોફી છે એ શું કામ પરત આપી, સોર હતી એટલે. બરાબર. એ ખાટી હતી એટલે એણે પરત આપી. પછી તમને એવું કીધું છે નીચે જુઓ કે મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ. પણ આપણે સેન્ટેન્સ લખવાના છે. બરાબર. ફોર એક્ઝામ્પલ આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ સોર. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાથે સાથે એ કામ પણ કરતા જઈશું. બરાબર. તો સૌપ્રથમ ટોફીને એ તો આપેલું જ છે. આઈ ગેવ બેક, મેં પરત આપ્યું. અને સામે છે ઇટ વોઝ, તે હતું. બરાબર. તો આ રીતે બે ડિવિઝન આપણે પાડી દઈએ. પહેલું એક્ઝામ્પલ તમને આપેલું છે ટોફી સોર. બરાબર છે. એક્ઝામ્પલ આપ્યું છે કે ટોફી છે એ કેવી હતી, તો કે સોર હતી. તો હવે બીજું એણે શું લીધું, તો કે ભાઈ થ્રેડ લીધો. બરાબર. જે વસ્તુ લીધી છે, ફ્લાવર છે એ લીધું છે, તો ફ્લાવર પહેલાં લઈએ આપણે. પહેલાં ફ્લાવર આવે છે, તો ફ્લાવર મુરઝાઈ ગયેલું હતું, ડેડ. બરાબર. એની પછી જોઈએ તો એણે શું લીધું, થ્રેડ. તો થ્રેડમાં શું એને પ્રોબ્લેમ હતો, તો કે ભાઈ થીન હતું, પાતળું હતું. બરાબર. દોરો પાતળો હતો. પછી એને પિન લીધી, તો પિનમાં એને શું વાંધો આવ્યો, કારણ કે એ શાર્પ હતી. બરાબર. પછી શું લીધું એણે, ત્યારબાદ હાર્પ. બરાબર. વાજું લીધું. તો વાજામાં શું એને પ્રશ્ન હતો, તો કે ભાઈ વગડતું નહોતું, તો વુડન્ટ પ્લે. બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો આ રીતે હવે આના સેન્ટેન્સ બનાવવાના છે. કેવી રીતે, તો કે એક તમને એક્ઝામ્પલ તરીકે આપ્યું છે નીચે. આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ સોર. આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ સોર. પછી બીજું લઈએ કે આઈ ગેવ બેક અ ફ્લાવર, ઇટ વોઝ ડેડ. બરાબર. પછી આઈ ગેવ બેક સમ થ્રેડ, ફૂલ સ્ટોપ, ઇટ વોઝ થિન. આવી રીતે વાક્યો છે એ તમારે બનાવવાના છે. બરાબર. અને એ તમે જે વાક્યો બનાવો એ તમારે ઇંગ્લિશની ફેર બુકમાં લખતા જવાના છે. અને એમાં નોંધ છે એ કરી નાખજો. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ સાથે આપણે યુનિટ 1ની એક્ટિવિટી A, B અને C એટલે કે એક્ટિવિટી 1 છે એ આજે આપણે જોઈ. તો આનું વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો નોંધ કરી નાખજો. પછીના લેક્ચરમાં આપણે ફરી પાછા મળીશું. ગુડ બાય, ટેક કેર, સી યુ.